જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આ વિડીયોમાં ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે સાંભળીશું, જે દર્શક મિત્રોને સાંભળવું ખૂબ જ ગમશે. આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાથી આખું વર્ષ તાવ, ટાઢિયો, એકાંતરિયો કે કોઈ રોગ ઘર પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. તથા જ્યારે ઓખાહરણ વાંચીએ કે સાંભળીએ ત્યારે હાથમાં 3, 5 કે 7 શેરવાળો દોરો હાથમાં રાખવો. ઓખાહરણ પૂર્ણ થાય ત્યારે આ દોરો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય છે. આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ કે કોઈ પણ રોગ નહીં આવે, કારણ કે ઓખાહરણમાં આ કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો. ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ, તેને ત્યાં અમે નહીં જઈએ. ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે છે જે ઓખાહરણ, તેના સ્વપ્નમાં જશો તોય છેદી નાખીશ શીશ. ત્યારે તાવે કોલ આપ્યો કે ચૈત્ર માસમાં ઓખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાઉં, 2 વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઉં, 3 વાર જે સાંભળે તેને જન્મ ના દીઠું. આવો કોલ આપી તાવ કૈલાશ ધામ સિધાવી ગયા અને શિવના ગણ બની ગયા. આથી જ આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આપણે સૌ ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ આ વિડીયોમાં સાંભળવાના છીએ, કથા સ્વરૂપે, કે જેને અમે કુલ 3 ભાગમાં સાંભળીશું. કેમ કે એકી સંખ્યાના દિવસોમાં ઓખાહરણ સાંભળવું ખૂબ જ શુભ હોય છે. આ 3 ભાગમાંથી ગઈકાલે આપણે તેનો પહેલો ભાગ સાંભળ્યો હતો. હવે આજે આપણે તેનો બીજો ભાગ સાંભળીશું. તો ચાલો શરૂ કરીએ. આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શ્રાપના આધારે રાક્ષસકુળમાં બાણાસુરને ત્યાં થયો. તે વેળાએ એક અદ્ભુત ઘટના બની. આકાશમાં ગડગડાટ સાથે આકાશવાણી થઈ કે હે બાણાસુર, જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર વર્તાશે અને તારો જમાઈ તારા 1000 હાથનો ભાર ઉતારશે. આ પહેલાં બાણાસુરે પોતાના પ્રધાન કૌભાંડને બધી વાત કરી નાખી હતી. આકાશવાણી સાંભળી ચતુર કૌભાંડે તુરંત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. શોણિતપુરની ચારે દિશાએ ગુપ્તચરો ગોઠવી દીધા અને સૈનિકોને સૂચના આપી કે ગમે તે દિશામાંથી કોઈ યોદ્ધો આવે તો તુરંત મને જાણ કરવી. ઉપરાંત બાણાસુરના રાજમહેલ ઉપર લહેરાતા મયુરધ્વજના સંરક્ષણ માટે પણ રક્ષકોની અલગ ટુકડીની નિમણૂક કરી. દિવસે દિવસે ઓખા મોટી થતી જતી હતી. ધીમે ધીમે મોટી થવા લાગી. એકવાર બાણાસુર પાતાળમાં ગયો. પાતાળમાં ગયેલો બાણાસુર આ નાનકડી ફૂલ જેવી બાળાને જોઈને રાજી થયો. વહાલપૂર્વક તેને રમાડવા લાગ્યો. બાળા એટલી રૂપાળી હતી કે કેમ કરીને એને મૂકવાનું મન જ ન થાય. તેથી તેણે આ બાળાની માંગણી કરી. બાણાસુરની માંગણીથી પાતાળના નાગરાજે આ બાળા તેને સોંપી. બાળા લઈને તે શોણિતપુર આવ્યો. પ્રધાન કૌભાંડે આ રૂપાળી બાળા જોઈને કહ્યું, મહારાજ, આ બાળકી મને આપો, હું તેને ઉછેરીશ, મોટી કરીશ. આપના ઉપર તો ભગવાનની દયા થઈ છે, જેથી ઓખા બહેનનો જન્મ થયો છે. હું નિસંતાન છું, તો મને પણ એક પ્રકારનો લહાવો મળશે. ભલે કહી બાણાસુરે આ બાળા પોતાના મંત્રી કૌભાંડને સોંપી. કૌભાંડે જોશીઓને બોલાવી તેમના કહ્યા પ્રમાણે તેનું નામ ચિત્રલેખા પાડ્યું. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. તેમ તેમ ચિત્રલેખા પણ મોટી થવા લાગી. ધીમે ધીમે ઓખા અને ચિત્રલેખાને બહેનપણા થયા. હંમેશા બંને સાથે રમે ને સાથે જમે. એકબીજાથી ભાગ્યે જ વિખૂટા પડે. જેમ જેમ ઓખા મોટી થતી ગઈ તેમ તેમ
બાણાસુરની ચિંતા વધતી ગઈ. તેથી તેણે ઓખાને રહેવા માટે એક દંડિયો મહેલ ચણાવ્યો અને તેને તેમાં રાખી તેની બહેનપણી ચિત્રલેખાને પણ તેની સાથે મૂકી. મહેલની ફરતે રક્ષકો મૂકી તેમને સાવધાન રહેવાની સૂચના આપી. મહેલમાં સુખસાહેબીની કોઈ ખામી ન હતી. ઓખાને જે જોઈએ તે ઘડીકમાં પહોંચી જતું. ચિત્રલેખા અને ઓખા હિંડોળા ખાટ પર નીચે સાગટાબાજી રમે અને આનંદ પ્રમોદમાં દિવસો વિતાવે. સમયની સાથે સાથે ઓખા મોટી થઈ અને તેણે યૌવનના ઉંબરામાં પગ મૂક્યો. ધીમે ધીમે તેના શરીરનો પણ વિકાસ થવા લાગ્યો. જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે તે અધીરી બની. ઓખાની મનોવેદના સાંભળી ચિત્રલેખા બોલી, "બહેન, તારી અને મારી એક જ સ્થિતિ છે, પરંતુ તારા કે મારા લગ્ન થવાના નથી. જો તને બાણાસુર પરણાવે તો તારા પતિ તેમના હાથ છેદે એવી આકાશવાણી થઈ હતી, અને જો મને મારો પિતા પરણાવે તો પછી તારી દેખરેખ કોણ રાખે? એટલે તું લગ્નની વાત કરીશ જ નહીં. આપણા એક દંડિયા મહેલને ફરતે ઘણા ગુપ્તચરો રાખેલા છે, માટે તું પૂજનનો થાળ તૈયાર કર, એટલે આપણે શિવ મંદિરે જઈએ, ત્યાં બેસીને વાતો કરીશું." ઓખાએ તેની માતાની આજ્ઞા મંગાવી. ત્યાં બાણામતીએ કહેવરાવ્યું કે, "બેટી, આપણે મંદિરે જવાની આવશ્યકતા નથી. પોતે મહાદેવજી અહીં આવે છે, એટલે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. અહીં પણ દર્શન થશે." માતાના આવા સંદેશો સાંભળી ઓખા અને ચિત્રલેખા નિરાશ થયા. છતાં સરખાસરખી બહેનપણીઓ વાતે વળી અને તેમણે માતા ઉમિયાજીનું પૂજન કરવા જવાની સંમતિ મેળવી લીધી અને પૂજન થાળ હાથમાં લઈ પોતાની સખીઓ સાથે ગંગા કાંઠે ચાલી. ઓખાને માતા ઉમિયાએ 3 વરનું વરદાન આપ્યું. એ વાત બાણાસુરે જાણી એટલે તેના ક્રોધનો પાર રહ્યો નહીં. એ ખડગ ખેંચી પુત્રીની હત્યા કરવા તત્પર બન્યો. રાજાને ક્રોધે ભરાયેલો જોઈ દાનવગુરુ શુક્રાચાર્ય ત્યાં દોડી આવ્યા અને તેને આશ્વાસન આપી શાંત કર્યો. તેમણે કહ્યું, "જે પિતા પોતાના હાથે કન્યાદાન કરે છે તેને કોટી યજ્ઞનું ફળ મળે છે. વળી જે ભવિષ્ય લખાયેલું છે તે કોઈથી ટળ્યું નથી." દિવસે દિવસે ઓખા સોહામણી બનતી જતી હતી. ચિત્રલેખાનું રૂપ પણ સોળે કળાએ ખીલતું હતું. ઓખાને વિના કારણે શણગાર સજતી જોઈ ચિત્રલેખા વ્યંગમાં બોલી. આમ બંને સખીઓ એકબીજા સાથે આનંદ પ્રમોદ કરી હૈયું હળવું કરી લેતી. બિચારી ઓખાનું હૃદય સરખી સહિયરોને સાસરે જતી જોઈ આકુર વ્યાકુળ થઈ જતું હતું. "બહેન ઓખા, મારા પિતાજીએ મને તારા રક્ષણ માટે અહીં મૂકી છે, માટે તું ઉતાવળિયું પગલું ભરવાની વાત કરીશ નહીં. જેમ તારું હૈયું આકુર વ્યાકુળ થઈ રહ્યું છે, તેમ મારું હૃદય પણ અકરામણ અનુભવે છે. હવે તો આપણે ગૌરી વ્રત કરીએ." ગૌરી પૂજન કરીને મનમાં અનેક મનોરથ ઘડતા ઘડતા બંને બહેનપણીઓ પથારીમાં પડી. ક્યારે સવાર થયો તે પણ તેમણે જાણ્યું નહીં. જ્યારે રાજમહેલમાં બીજા પ્રહરના ચોઘડિયા વાગી ઉઠ્યા ત્યારે ઓખાએ આંખ ઉઘાડી. તેણે રાત્રે એક અદ્ભુત સ્વપ્ન જોયું હતું. તેથી તે બેબાકળી બની ચારે બાજુ જોવા લાગી. ચિત્રલેખા પોતાની બહેનપણીની ચિત્તભ્રમ જેવી દશા જોઈ ચિંતામાં પડી. ઓખા ચિત્રલેખા પાસે દોડી ગઈ અને તેના ખોળામાં માથું મૂકી પોતાના સ્વપ્નની વાત કહેવા લાગી. તે બોલી, "બહેન, આજના પ્રભાતથી જ મારું મન વ્યગ્ર બની ગયું છે." "સખી, પણ તારી વ્યગ્રતાનું કારણ શું છે?" "સ્વપ્ન. ગઈ રાત્રે મને એક સોહામણું સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં મેં કોઈ રાજકુમાર જોયો. હું તેને વિસરી શકતી નથી. તેનું
વારંવાર થતું સ્મરણ મારા મનને મથી રહ્યું છે, મને બેચેન બનાવી રહ્યું છે. હવે તું જ તેનો કોઈ ઉપાય બતાવ. ઓખાએ ચારે બાજુ દૃષ્ટિ ફેરવી અને હળવેથી ઊભી થઈ પોતાના ખંડના બારણાં બંધ કરી દીધા અને કોઈ ન સાંભળે તેમ સ્વપ્નની વાત ચિત્રલેખાને કહેવા લાગી. ઓખાનું મનોહર સ્વપ્ન સાંભળી ચિત્રલેખા હસી પડી. તે બોલી, સખી, આ વય જ એવી છે કે આવા અવનવા સ્વપ્નો આવે. મને પણ કોઈ વાર આવા સ્વપ્નો સતાવી જાય છે. ઓખાને લાગ્યું કે ચિત્રલેખા પોતાની વાતની ઉપેક્ષા કરી રહી છે, તેથી તે બોલી, ચિત્રલેખા, તને પણ જો આવા સ્વપ્નો આવતા હોય તો તું તારા મનને શી રીતે શાંત રાખી શકે છે? મને મારા સ્વપ્નમાં આવેલા મારા સ્વામીના મધુર સ્પર્શે એવી અશાંત કરી મૂકી છે કે વાત ન પૂછો. ચિત્રલેખા, મને એ મારા સ્વપ્ન સ્વામી નહીં મળે ત્યાં સુધી મારી વ્યથા શાંત નહીં થાય. મારા દેવ સમાન સ્વપ્ન સ્વામી સાથે હું મનોમન વળી ચૂકી છું. બહેન, મારી વાત ગંભીરતાથી સાંભળ. મને મારા સ્વામીએ સ્વપ્નમાં જે સુખ આપ્યું છે એવું સુખ ત્રિભુવનમાં પણ મને કોઈ આપી શકે તેમ નથી. ચિત્રલેખા બોલી, તો બહેન, તને સ્વપ્નમાં જે સ્વામીના દર્શન થયા તેને તું ઓળખી શકીશ ખરી? સખી, ઓળખવાની વાત શી કરે છે? એ તો મારા મનમાંથી ભૂંસાય તેમ નથી. તેમની મનોરમ્ય મૂર્તિ મારી આંખો સમક્ષ અત્યારે પણ તરવી રહી છે. ચિત્રલેખાએ ઓખાને ઘણું સમજાવ્યું કે બહેન, સપનું તે વળી સાચું હોય માટે સ્વપ્નમાં જે તને દર્શન થયું તે ભૂલી જા. તેમ છતાં ઓખા બાળકની પેટે હઠ કરવા લાગી. તેણે કહ્યું, બહેન, તું તો સાક્ષાત વિદ્યાત્રી છે. મારું ભાગ્ય તારા હાથમાં છે, માટે ગમે તે ઉપાય કરી મારો સ્વપ્નનો ભરથાર મને મેળવી આપ. પોતાની સહિયરની મનોવેદના ચિત્રલેખા સમજી ગઈ અને તેણે પાટી લઈ બાજોઠ ઉપર ગોઠવી ઓખાને આટલું આશ્વાસન આપી ચિત્રલેખા એક દરિયા મહેલની બહાર નીકળી. નગરની બહાર જઈ તે વાયુયાન દ્વારા આકાશમાર્ગે ઉડી અને દૂરથી તેણે એક નગર જોઈ. દ્વારકાધીશ નગરી જોતાં જ તે આકાશમાંથી નીચે ઉતરીને ગુપ્ત રીતે નગરમાં પ્રવેશ કરવા જતી હતી. ત્યાં તેને નારદજી સામા મળ્યા. નારદજી માયાવી ચિત્રલેખાને ઓળખી ગયા અને તેને ઊભી રાખી કહ્યું, ચિત્રલેખા, દ્વારકાધીશની ચોકી કરવા માટે તો શ્રીકૃષ્ણે સુદર્શનને મૂક્યો છે. ચિત્રલેખાએ ઓખાની મનોવ્યથા તેમને કહી સંભળાવી. નારદજી ભક્ત હતા, તેમ છતાં ચતુરાઈ ખોઈ બેઠા ન હતા. તેમની વિચક્ષણ દૃષ્ટિથી કોઈ પણ સામાજિક વેદના અજાણી રહેતી ન હતી. તેઓ દ્વારકાથી પૂર્ણ પરિચિત હતા. તેઓ બોલ્યા, ચિત્રલેખા, તું કોઈ પણ રીતે દ્વારકામાં પ્રવેશ કરી શકશે નહીં, પરંતુ એમ કર, હું સુદર્શન પાસે જાઉં છું અને તેનું ચિત્ત આડી અવળી વાતોમાં પોરવી તેને મારી પાસે બેસાડું છું. આ તકનો લાભ તને મળશે અને સરળતાથી તું દ્વારકામાં પ્રવેશ કરી અનિરુદ્ધના મહેલમાં પહોંચી શકીશ. નારદજીએ આ પ્રમાણે ચિત્રલેખાને પોતાની યોજના સમજાવી અને તેઓ સુદર્શન પાસે જઈ તેની સાથે અલક મલકની વાતો કરવા લાગ્યા. ચિત્રલેખાને દ્વારકામાં પેસવાની યોગ્ય તક મળી ગઈ. ચિત્રલેખા ચૂપચાપ દ્વારકામાં પેસી અનિરુદ્ધના મહેલની વિશાળ ચંદ્રશાળામાં ઉતરી અને ધીમેથી તેણે અનિરુદ્ધના વિશાળ શયનખંડમાં જોયું. ચંદન તેલનો દીપક ઝગમગી રહ્યો હતો. તેના શાંત પ્રકાશમાં અનિરુદ્ધના મુખારવિંદની ઝાંખી થતી હતી. ચંદનની મીઠી સુવાસથી શયનખંડમાં વાતાવરણ સુગંધિત બની ગયું હતું. તે હળવે પગલે અનિરુદ્ધની પાસે ગઈ અને તેના ઉપર સંમોહન વિદ્યાનો પ્રયોગ કર્યો.
તેથી અનિરુદ્ધ સંમોહિત થઈ નીંદરના ઘેનમાં ઘેરાઈ ગયો. ચિત્રલેખાએ પરનોએ વિલંબ કર્યા વિના તુરંત તેને પલંગ સહિત ઉઠાવ્યો અને બધાની દૃષ્ટિ ચૂકાવી તે વાયુયાન દ્વારા આકાશમાર્ગે શોણિતપુરમાં આવી પહોંચી અને તે પલંગ સાથે જ અનિરુદ્ધને ઓખાના આવાસમાં લઈ આવી. અનિરુદ્ધને જોતાં જ ઓખાનું ચીમરાયેલું વદન-કમર પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ગયું. તેણે સ્વપ્નમાં જે પુરુષ જોયો હતો તે આ જ હતો. તે અનિમેષ નેત્રે તેના સૌંદર્યનું પાન કરી રહી હતી. ચિત્રલેખાએ પહેલેથી જ આવાસના બારી-બારણાં બંધ કરી દીધાં હતાં. હળવે રહીને ઓખાને સહેજ આઘી જવા સંકેત કરી તે અનિરુદ્ધની પાસે આવી અને તેને સન્મોહનની અસરમાંથી જાગૃત કરવાનો પ્રયોગ કર્યો. સન્મોહનની અસરમાંથી મુક્ત થતાં જ ચિત્રલેખાએ તેના પગનો અંગૂઠો પકડીને હલાવ્યો. અનિરુદ્ધે પાછું મરરી આંખ ઉઘાડી ત્યાં તો ચિત્રલેખાએ હાથથી મૌન રહેવાનો સંકેત કર્યો. અનિરુદ્ધ અજાણ્યું સ્થળ અને અજાણી નવયૌવનાઓ જોઈને વિચારમાં પડી ગયો. તે પોતાના પલંગ ઉપર બેઠો થયો અને પૂછ્યું, "તમે કોણ છો? હું ક્યાં છું?" ચિત્રલેખાએ તેને મૌન રહેવાનું કહ્યું. ઓખાનો પરિચય આપી આખી ઘટના વર્ણવી તે પછી તે બાજુના ખંડમાં જતી રહી. બંને જણા એકબીજાને મુગ્ધભાવે નિહાળી રહ્યા હતા. અનિરુદ્ધ ઓખાનું લાલિત્ય નીરખી રહ્યો હતો અને ઓખા અનિરુદ્ધનું પૌરુષ. ઘડીકમાં બંનેના હૃદય એકબીજાનું વર્ણન કરવા તત્પર થયા. મોડી રાત સુધી એકબીજાએ પોતાના હૃદયની વાતો કરી. નગરની શોભા જોવા તે રાત્રિના અંધકારમાં મહેલના ઝરૂખામાં આવી ઊભા રહ્યા. વિશાળ ભૂમિમાં પથરાયેલા શોણિતપુરને તે જોઈ રહ્યા હતા. કેટલાક ઊંચા મહાલયો અનિરુદ્ધે ગગન સાથે વાતો કરતા જોયા. તેને લાગ્યું કે શોણિતપુર પણ દ્વારકાથી સાવ ઉતરતું તો નથી જ. આમ ઓખા અનિરુદ્ધ એકાંતમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યા. ચિત્રલેખા એટલી બધી ચતુર હતી કે તેણે એવી વ્યવસ્થા કરી દીધી હતી કે કોઈને આ વાતની ગંધ પણ ન આવે. આજે પણ મધરાત પછી અનિરુદ્ધ ઓખાના મહેલની અગાશીમાં આવીને ઊભો. એકાએક તેની દૃષ્ટિ મહાલયના અંતિમ ભાગ પર ફરકી રહેલા મયુરધ્વજ ઉપર પડી. તેણે તુરંત ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને સન્ન કરતું બાણ છોડ્યું. અનિરુદ્ધના એક જ બાણે રાજમહેલના શસ્ત્રાગાર પર ફરકતો ધ્વજ દંડ ભાંગી ગયો અને મયુરધ્વજ નીચે પડ્યો. મયુરધ્વજ તૂટતાં જ મહાલયના રક્ષકોમાં દોડધામ મચી ગઈ. રક્ષકો દોડતા દોડતા કૌભાંડના મહેલે દોડી ગયા અને તેમને આ અણધારી ઘટનાથી વિદિત કર્યા. કૌભાંડ રક્ષકોની વાત સાંભળી ચોંકી ગયો અને તેણે ચારે દિશાએ મોકલેલા ગુપ્તચરને વધુ સાવધાન રહેવા સૂચના આપી અને આખા નગરમાં આ અજાણ્યા યોદ્ધાની છુપી શોધ થવા માંડી. નગરને ચોરે ચોંટે સીમાડે બધે જ ગુપ્તચરો શોધ કરી રહ્યા હતા, પરંતુ સૌને નિષ્ફળતા જ મળી રહી હતી. ઓખાના આવાસે ઉદ્ધમય વેશમાં રહેલા સૈનિકોને ઓખાના ખંડનું વાતાવરણ શંકાસ્પદ લાગ્યું. ઓખાના મુખ ઉપર થોડા દિવસથી કોઈ નવીન ઉત્સાહ તરતો હતો. તેના દેહમાં પણ અજબ ફેરફાર થયો હતો તેમ જાણાતું હતું. રક્ષકો તેના વેશકાશિષ્ટ તો સ્પષ્ટ જાણતા હતા, તેથી તેમણે વધુ સાવધાનપણે ઓખાના આવાસનું નિરીક્ષણ કરવા માંડ્યું. ત્યાં મધ્યરાત્રિ પછી એક ગુપ્તચરને મહેલના ઝરૂખામાં એક પુરુષાકૃતિ દેખાઈ. રક્ષક ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો અને કૌભાંડને પોતે જોયેલી ઘટના કહી. કૌભાંડ વિચારવા લાગ્યો. એકાએક ધ્વજદંડ ભાંગી ગયા. અચાનક ત્યાંથી એક તીક્ષ્ણ બાણ મળી આવ્યું અને ઓખાના આવાસમાં ગુપ્તચરે પુરુષાકૃતિ જોઈ. અવશ્ય મહાદેવજીના વચન પ્રમાણે બાણાસુર સાથે યુદ્ધ કરી શકે એવો કોઈ
સબર યોદ્ધો શોણિતપુરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આમ ઊંડા વિચાર કરતા કૌભાંડ બાણાસુરની પાસે આવ્યો અને તેને સંપૂર્ણ માહિતી જણાવી. બીજી સવારે ઉપરા-ઉપરી સંકેતો મળવા લાગ્યા કે ઓખાના મહેલમાં કોઈ અજાણી વ્યક્તિ ઘણા સમયથી છે. હવે બાણાસુરને કૌભાંડની વાતમાં તથ્ય જણાયું અને તે પોતે થોડા સૈનિકો સાથે ઓખાના મહેલ ઉપર ગયો. ઓખા અનિરુદ્ધ આનંદ વિનોદ કરતા કરતા સોગઠાબાજી રમી રહ્યા હતા. બાણાસુરની દ્રષ્ટિ અજાણ્યા યુવક પર પડતા જ તેના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા અને પોતાના પ્રધાનને અનિરુદ્ધને પકડવાની આજ્ઞા આપી દીધી. બાણાસુરની આજ્ઞાથી પ્રધાન કૌભાંડ ઓખાના એક દંડિયા મહેલ પાસે આવ્યો અને ઓખાને નીચે ઉતરવા જણાવ્યું. પોતાના પ્રધાનની વાત સાંભળી ઓખાના ક્રોધ ભભકી ઉઠ્યો. હજારો સૈનિકોનો કચરાધાણ નીકળી ગયો. કોઈના ધડ, કોઈના માથા, કોઈના હાથ, કોઈના પગ જ્યાં ત્યાં વેર વિખેર પડ્યા હતા. દિવસે પણ શિયાળો કિકિયારો કરી રહ્યા હતા. આકાશમાં સમરીઓ અને ગીધના ટોળેટોળા મરેલા યોદ્ધાઓનું માંસ ખાવા ટાંપી રહ્યા હતા. એક જ યોદ્ધા આખા સૈન્યનો સંહાર કરે એ બાણાસુરથી સહન ન થયું. તેથી તેણે સર્પાસ્ત્ર મૂકી હજારો સર્પ ઉત્પન્ન કર્યા અને એ સર્પોએ અનિરુદ્ધને બાંધી લીધો. અનિરુદ્ધનું આખું શરીર નાગપાશમાં ભીસાઈ ગયું. હવે તેનાથી સહેજ પણ હલનચલન થઈ શકે તેમ ન હતું. બાણાસુરે સૈનિકોને આજ્ઞા આપી કે આ દુષ્ટને મારી આંખો આગળથી લઈ જાઓ અને કારાગૃહમાં પૂરી દો. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.